સાવલી વિધાનસભા વિસ્તારમાં એસટી બસ સેવાને વધુ મજબૂત બનાવવા માટે ધારાસભ્ય કેતન ઇનામદારે સરકાર સમક્ષ વધુ બસ રૂટ શરૂ કરવા અને હાલના રૂટને નિયમિત બનાવવાની માંગ કરી છે। સાવલી વિધાનસભા વિસ્તારમાં એસટી બસ સેવા હજારો મુસાફરો માટે જીવનદોરી સમાન બની છે। વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ, વેપારીઓ તેમજ રોજિંદા અપડાઉન કરતા લોકો માટે બસ સેવા અત્યંત જરૂરી બની રહી છે। ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું હતું કે સાવલી અને વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં વસ્તી સતત વધી રહી છે, જેના કારણે નવા બસ રૂટ અને વધુ ટ્રીપની માંગ પણ વધી રહી છે। તેમણે રાજ્ય સરકાર અને એસટી નિગમનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે અગાઉ રજૂ કરાયેલી કેટલીક માંગણીઓનો સ્વીકાર કરીને બસ સેવા શરૂ કરવામાં આવી છે। જોકે હજુ પણ કેટલાક વિસ્તારોમાં વધુ બસ રૂટ શરૂ કરવા અને હાલની બસ સેવાઓને નિયમિત બનાવવાની જરૂરિયાત છે। ધારાસભ્યએ જણાવ્યું કે આ સુવિધાનો સીધો લાભ વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને સામાન્ય નાગરિકોને મળશે। સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સરકાર અને એસટી વિભાગ બાકીની માંગણીઓ પણ વહેલી તકે સ્વીકારી જરૂરી કાર્યવાહી કરશે। સાવલી વિધાનસભા ક્ષેત્રની અંદર સાવલી અને ડેસર અને વડોદરા ગ્રામ્ય એસટી બસ ખૂબ જરૂરિયાત દરેક લોકોને, જે દીકરા દીકરીઓ જે ભણે છે એમને કોલેજમાં, સ્કૂલમાં આવવા જવા માટે, જે લોકો પોતાના ધંધા રોજગાર અર્થે રોજિંદો આનો ઉપયોગ કરે છે એ લોકો માટે, અને જેમ જેમ આપણે જોઈએ છીએ એમ સંખ્યા પણ વસ્તી પણ વધતી જાય છે અને રૂટોની પણ વધારે માગણી થતી જાય છે। સાવલીની અંદર આ એક નવીન બસ માટે હું એસટી નિગમનો અને સરકારનો આભાર માનીશ, પણ હજુ પણ જે રૂટોની અંદર વધુ જરૂરિયાત છે એને પણ આપવા માટેની જે મારી માગણી છે એ તાત્કાલિક સંતોષાશે એવું પણ મને વિશ્વાસ છે। આજના દિવસે આ બસને લોકોની વચ્ચે મૂકતા અને આનો ઉપયોગ જ્યારે મારી પ્રજા કરવાની હોય, મારી જનતા કરવાની હોય, તો ખરેખર દિલથી વિભાગનો તેમજ સરકારનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। અને જે હમણાં વચ્ચે સાવલી સાકરદા રૂટ ઉપર જે દીકરા દીકરીઓને તકલીફ પડી હતી અને એ રૂટો પણ પાછા ચાલુ કરાયા છે, એવી રીતે હજુ પણ ઘણા બધા રૂટ બાકી છે। એ રૂટોને પણ તાત્કાલિક ધોરણે નવી ફાળવી આપવા માટેની જે મારી માગણી છે અને નિયમિત રૂટ કરવા માટેની જે માગણી છે એ પણ તાત્કાલિક ધોરણે સંતોષ સાથે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। ફરી એક વખત આજની બસ માટે વિભાગ તેમજ સરકારનો મારી સાવલીની દેશની જનતા વતી ખૂબ ખૂબ આભાર માનું છું।